सौमित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, तुम्हारा दिवस शुभ रहे, मंगलमय शुभकामना। હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોઈશું પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 4/7/2026 શનિવાર, જેઠ વદ ચોથી તિથિ છે. આજે શુક્ર ભગવાન રાશિ બદલે છે અને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે, તિથિ ગણાય છે ચોથ. આ ચોથ તિથિ આજે બપોરે 12:41 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પાચન તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ધનિષ્ઠા. આ ધનિષ્ઠા નક્ષત્ર આજે બપોરે 1:44 પૂર્ણ થઈ જાય છે, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય નક્ષત્ર નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પ્રીતિ યોગ. આજે સાંજે 5:02 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો આયુષ્યમાન યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલકરણ. આજે મળસ્કે 4 શરૂ થયું, બપોરે 12:41 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર રાશિ અક્ષર આવે છે ખને છે. મકર રાશિનો સ્વામી શનિ છે. પણ મિત્રો, મકર રાશિ આજે મળસ્કે 49 પૂર્ણ થઈ જાય છે. એટલે આજે મળસ્કે 49 પછી જે બાળકનો જન્મ થાય એની કુંભ રાશિ ગણાશે. આ કુંભ રાશિ આજે મળસ્કે 49 થી શરૂ થઈ 6મી તારીખે સવારે 9:58 પૂર્ણ થાય છે. ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ કુંભ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કર્મનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો જન્મ હોય એની ચોક્કસ પૂર્ણ પૂજા વિધિ કરી લેજો, જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે સવારમાં ઉઠી આજનો સુગંધ કરેલો આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે. આજે જે કે અમારા સબસ્ક્રાઇબ મિત્ર, જે અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂર છે, કોઈ વ્યાપાર ધંધા માટે જરૂર છે, આજે કોઈ નો ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજે સવારે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો ઘરેથી આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું સુકન કરીને જાઓ તો સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આમ તો આજે તમે નીકળો છો ઘરેથી તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળવું જોઈએ. ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને પગે લાગવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની કે હું મારા કાર્ય માટે જઈ રહ્યો છું, મારા કાર્યમાં મારી સાથે રહેજો, અને પછી ઘરેથી નીકળવું જોઈએ. આજના દિવસે ભિક્ષુકને ભોજન કરાવવાનું બહુ જ મહત્વ છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે. તે આપણે સમય જોઈ લઈએ. સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો એ કાર્યમાં તમને સારી સફળતા મળી શકે છે. પરંતુ મિત્રો, આજનો દિવસ અશુભ છે. આજે બપોરે 12:51 પછી સામાન્ય દિવસ ગણાશે. બહુ મોટા કાર્ય કરવાનું હોય તો આજે ન કરશો. કોઈ કારણસર અનિવાર્ય સંજોગોમાં કોઈ કામ કરવું પડે એમ છે તો આપણી જોગેશ ચેનલ પર જઈ આજનો સુકન જોઈ અને પછી કાર્ય કરશો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસન માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે કૃષ્ણ પક્ષે ચતુર્થીયાયામ મંદવાસન વિત્તાયામ. વિડીયો પતે, સંકલ્પ પતે એટલે યુટ્યુબ ઉપર કોમેન્ટ્સમાં તમે જે ભગવાનનું નામ પૂજા કરતા હોય એનું નામ લખીને મોકલી આપો. હું પર લાઈક કરીને મોકલાઈશ. ભગવાનને તમારા માટે પ્રાર્થના પણ ચોક્કસ કરીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે,
विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે
વિષ્ણવે નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. એમાં કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો. અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.